નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડ જન્મજયંતિની કરાઈ ઉજવણી। કાલાઘોડા ખાતે મહાનુભાવોએ અર્પણ કરી પુષ્પાંજલિ। સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાલાઘોડા સ્થિત તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સૌપ્રથમ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તે બાદ વડોદરાના પૂર્વ મેયર પિંકીબેન સોની, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભાજપ મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા કોંગ્રેસના પ્રમુખ ગુરુત્વિક જોશી તેમજ પૂર્વ કાઉન્સિલરો અને રાજકીય અગ્રણીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી। વડોદરાના નાગરિકોને મારા શુભ દિન અને શુભચિંતાઓ સાથે અમે આજે કાલાઘોડા સર્કલ ઉપર જે ગૌરવની દિવસ છે આપણા માટે, શ્રી સયાજી ગાયકવાડની જન્મદિવસને અમે અહીંયા તમામ ભેગા થયા છે। વડોદરા મહાનગરના આખા ટીમ અહીંયા કાલાઘોડા બ્રિજ ઉપર 8:30 વાગે અમે એમની પુષ્પાંજલિ કરવા માટે અહીંયા ભેગા થયા છે। વડોદરાની જ્યારે વાત કરીએ તો વડોદરામાં સર સયાજી ગાયકવાડ સવાઈનું અમે કોઈ કલ્પના જ ના કરી શકીએ, કારણ કે આખી સિટીની પ્લાનિંગ, સિટીની ફ્યુચર વિઝન, સિટીની એક્ઝિક્યુશન તમામ વડોદરાની નાગરિકો માટે સર સયાજી ગાયકવાડે જ કરી હતી। અને યાદ કરતાં અમે આજે તમામ વડોદરાની ટીમ એમને યાદ કરીને અહીંયા પુષ્પાંજલિ સેરેમનીમાં આવ્યા છે। આજે તમામ વડોદરાવાસીઓની એમની જન્મદિવસના નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને આ ક્ષણોને અમે વારંવાર યાદ કરવું જોઈએ। એમની વિઝન અને એમની વિરાસત આપણે સિટી માટે જ આપ્યા છે, એને પ્રોટેક્ટ કરવા માટે અને આવનારા દિવસોમાં ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ પણ આ વિરાસતને પ્રોટેક્ટ કરીને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ કરવા માટે અમે ઈચ્છીએ છીએ। થેન્ક યુ। આજે મહારાજા સયાજીરાવ ત્રીજાની જન્મજયંતિ છે। વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી, કલા નગરી, શિક્ષણની નગરી, આધ્યાત્મિક નગરી તરીકે જે ઓળખાય છે, એમાં મહારાજા સયાજીરાવનું અમૂલ્ય યોગદાન છે। મહારાજા સયાજીરાવ દીર્ઘદ્રષ્ટા હતા। એમને અનેક ક્ષેત્રોમાં વડોદરાને અનેક ભેટો આપી છે। એ પછી આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ન્યાયનું ક્ષેત્ર હોય કે પ્રાથમિક સુવિધાઓ હોય, એ ઉત્તમ પ્રકારના કામો કરીને જે તે સમયે મહાન રાજવી તરીકે એમને ઓળખ પ્રાપ્ત કરી હતી। આવા મહાન રાજવીને આજના દિવસે ખૂબ ખૂબ નમન કરીએ છીએ। અને એમને જે દીર્ઘદ્રષ્ટિથી એમને કામો કર્યા હતા, એ કામોની પ્રેરણા લઈને આગળ પણ લોકસેવાના એવા કામો થાય એ પ્રકારની સૌને શુભકામનાઓ પાઠવીએ છીએ।